હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરીશું ધોરણ 11 ગણિતની અંદર ચેપ્ટર નંબર 5 જેનું નામ છે સુરેખ અસમતાઓ, લેક્ચર નંબર 1. અને આજના વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન જોઈશું કે જેની અંદર ચેપ્ટરનું નામ છે આપણી પાસે સુરેખ અસમતાઓ. સુરેખ અસમતાઓનો મતલબ શું થાય, આની અંદર આપણે કેવા પ્રકારના દાખલા ગણવાના આવશે, એ દરેકે દરેક બેઝિક વસ્તુ આપણે આજના વિડીયોની અંદર શીખવાના છીએ. તો આજનો પહેલો ટોપિક છે કે સુરેખ અસમતાઓ. સુરેખ અસમતાઓનો મતલબ શું થાય, સૌપ્રથમ આપણે એને સમજીએ. તો સુરેખ મતલબ શું થાય, દરેકને એટલી તો ખબર છે કે સુરેખ વસ્તુ આપણે ભણ્યા હતા 10મા ધોરણમાં, જેની અંદર આપણી પાસે આવતી હતી સુરેખ બહુપદી, પછી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. તો સુરેખ બહુપદી આપણે કોને કહેતા હતા, આપણી પાસે એવી બહુપદી કે જેની અંદર x ની મહત્તમ ઘાત કેટલી હોય, 1 હોય. જેમ કે 3x હોઈ શકે, 2x + 7 હોઈ શકે. તમે આની અંદર જુઓ તો આની અંદર આપણી પાસે x ની મહત્તમ ઘાત કેટલી છે, 1 છે. એની સાથે સાથે આપણી પાસે આવતી હતી દ્વિઘાત બહુપદી, જેમાં x ની મહત્તમ ઘાત 2 હોતી હતી. ત્રિઘાત બહુપદીની અંદર x ની મહત્તમ ઘાત 3 હોતી હતી. ઓકે, જ્યાં x ની 3 ઘાત લીધી એની જગ્યાએ આપણે y ની પણ 3 ઘાત લઈ શકાય. તો ચેપ્ટરનું નામ સુરેખ અસમતાઓ, જેમાં સુરેખનો મતલબ શું થાય, જે બી આપણી પાસે ચલ હશે એની મહત્તમ ઘાત કેટલી હશે, 1 જ હશે. બીજા નંબરનો શબ્દ આવે છે આપણી પાસે અસમતાઓ. તો અસમતાનો મતલબ શું થાય, અસમતા. અહીંયા આગળ સૌપ્રથમ સમતા સમજીએ. સમતા મતલબ શું, તો કે સમાનતા. સમતા કહીએ જેને આપણે સમાનતા પણ કહી શકીએ. સમાનતા, આપણને x ની કોઈ કિંમત આપી હોય કે x ની કિંમત 4 છે, તો આપણે કહી દઈએ કે x બરાબર 4. તો x એ 4 ના સમાન છે. મતલબ અહીંયા આગળ બરાબર જે કહેવાય એને આપણે શું કહીએ, સમાન. x એ 4 ના સમાન છે, x બરાબર 4, જેને આપણે સમાનતા કહીએ. તો અસમાનતા મતલબ શું, x એ 4 ના બરાબર નહીં હોય, ખાલી 4 ના બરાબર. x એ કોઈ બી એવી સંખ્યા જેના બરાબર નહીં હોય, એના કરતા કાં તો મોટો હશે કાં તો નાનો હશે. અસમાનતાનો સિમ્પલ મતલબ સમજાવું. બે વ્યક્તિ ઊભા છે, એકની ઉંમર 21 વર્ષ અને એકની ઉંમર 25 વર્ષ, તો બંનેની ઉંમર અસમાન કહેવાય. બે 22 વર્ષના છોકરા ઊભા હોય તો બંને 22 વર્ષ, જેની ઉંમર સમાન કહેવાય. પણ જ્યારે 21 અને 25 વર્ષના માણસ ઊભા હોય તો એના આપણે અસમાનતા કહી શકાય, ઉંમરની અસમાનતા કહેવાય. અહીંયા આગળ સુરેખ અસમાનતા મતલબ આપણી પાસે કોઈ સમીકરણો આપેલા છે, એની આપણને શું જોવા મળશે, અસમાનતા. બે ઉંમર આપણે કીધી 21 અને 25, તો 21 એ 25 વાળા કરતા નાનો કહેવાશે અને 25 એ પેલા કરતા મોટો કહેવાશે. મતલબ એક નાનો હશે અને એક મોટો હશે. તો આ ચેપ્ટરની અંદર આપણે એ વસ્તુ જ સમજવાની છે. આગળ આપણને સમીકરણ આપેલું હતું કે 3x બરાબર 6, તો x બરાબર આપણે 6/3, x બરાબર 2 મળી જતું હતું. ડાયરેક્ટ જ x બરાબર 2 મળતું હતું. આ ચેપ્ટરની અંદર આપણી પાસે એવું નહીં મળે. આની અંદર આપણને શું મળશે, x ની એવી કોઈ કિંમત મળશે, કાં તો એવી મળશે કે 2 કરતા મોટી, 2 કરતા નાની, કાં તો એવી કોઈ બી સ્પેસિફિક સંખ્યા આપેલી છે જેમ કે 9/2, એના કરતા કાં તો મોટી હશે કાં તો નાની હશે. અને મોટી અને નાનીને દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ, ગ્રેટર ધેન અને લેસ ધેન નો. જે બાજુ મોઢું ખુલ્લું હોય એ ભાગ મોટો કહેવાય. એ વસ્તુ તો દરેકને ખબર હશે. આ કહીશું ગ્રેટર ધેન, આ કહીશું લેસ ધેન. આ કહેવાશે ગ્રેટર ધેન અને આ કહેવાશે લેસ ધેન. આવી રીતના આપણે લખીએ કે 3 અને 2, તો આની અંદર કયું ચિહ્ન આવશે, તો 3 એ 2 કરતા મોટો કહેવાય. મતલબ 3 ગ્રેટર ધેન 2. જે બાજુનો અંક મોટો હશે એના બાજુ મોટું ખુલ્લું આવશે. આવું આપેલું હોય 2 અને 3, તો 3 મોટો કહેવાય, તો 2 લેસ ધેન 3. બંનેનો મતલબ એક જ થાય. 2 લેસ ધેન 3 લખો કે 3 લેસ ધેન 3 ગ્રેટર ધેન 2 લખો. બંનેની અંદર મતલબ તો એવો થશે કે 3 એ 2 કરતા મોટો હશે. આનું એક ઉદાહરણ દ્વારા સમજીએ સુરેખ અસમતાનું ઉદાહરણ. જેમ કે આપણને કોઈ બી સમીકરણ આપેલું હોય, જેમ કે 3x + 4 ગ્રેટર ધેન 2, આવું આપણને આપેલું હોય. 2 ની જગ્યાએ કોઈ બી બીજી સંખ્યા હોય, 4 ની જગ્યાએ પણ કોઈ બી બીજી સંખ્યા હોય, 3x ની જગ્યાએ પણ કોઈ બી બીજી સંખ્યા આપણને આપેલી હોઈ શકે. આ એક કહેવાશે અસમાનતા. જો આપણને આવું આપેલું હોય કે 3x + 4 બરાબર 2, તો તમે જ્યારે આને સોલ્વ કરશો તો તમને x ની કોઈ ફિક્સ કિંમત મળશે. આની અંદર તમને x ની શું મળશે, કોઈ ફિક્સ કિંમત મળશે. જ્યારે આની અંદર x ની કોઈ ફિક્સ કિંમત મળશે નહીં. આને સોલ્વ કરીએ તો આપણને શું મળશે, x બરાબર -2/3 મળશે. -2/3. ઓકે, તો એની ફિક્સ કિંમત થઈ ગઈ. તમે આને સોલ્વ કરશો તો એમને શું મળશે, તો કે 3x ગ્રેટર ધેન -2, તો x ગ્રેટર ધેન -2/3. ઓકે, x ની કિંમત શું મળશે, -2/3, એના કરતા મોટી મળશે. હવે -2/3 કરતા મોટી તો ઘણી બધી આવે, એની અંદરથી કઈ, તો આ એક અસમાનતા કહેવાય. તો આપણે આ ચેપ્ટરની અંદર આવી ઘણી બધી અસમાનતાઓના દાખલા ગણવાના છે. ઉદાહરણથી આપણે સ્ટાર્ટ કરીએ. દરેક જે બી દાખલા રહ્યા એક જ ફિક્સ મેથડ છે. હું તમને એક રીત શીખવાડી દઉં,
એની એ જ રીતનો ઉપયોગ કરીને બધા જ દાખલા આપણે ગણવાના રહેશે. એક દાખલો તમને આવડી ગયો તો દરેકે દરેક બીજા દાખલાની અંદર તમારે શું કરવાનું રહેશે? ખાલી સરવાળો બાદબાકી, ગુણાકાર ભાગાકાર આ બધું અલગ અલગ આવશે. બાકી એની રીત કેવી આવશે? એક જ રીત આવશે. દરેકે દરેક આ ચેપ્ટરની અંદર રહેલા દાખલા એની અંદર એક જ રીતનો ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ. ઉદાહરણ નંબર 1 થી આપણે સ્ટાર્ટ કરીએ. તો જોઈએ ઉદાહરણ નંબર 1 કે જેની અંદર આપણને શું આપ્યું છે? બે વસ્તુ કહેવામાં આવી છે. તો પહેલા નંબરમાં કીધું છે કે પ્રાકૃતિક સંખ્યા x, મતલબ x શું છે? એક પ્રાકૃતિક સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા x, મતલબ x બીજા નંબરની અંદર પૂર્ણાંક સંખ્યા છે. એના માટે 30x > 200 મેળવો. હંમેશા જ્યારે બી દાખલો ગણીએ તો પહેલા નંબરની અંદર આપણને જે અસમાનતા આપી હોય એના ઉપર આપણું ધ્યાન જવું જોઈએ. સૌપ્રથમ આપેલી અસમાનતાને આપણે સોલ્વ કરીશું, એના પછી પહેલા નંબર માટે અને પછી બીજા નંબર માટે સોલ્વ કરીશું. અસમાનતાનું સોલ્યુશન દરેકની અંદર એક જ જેવું હશે. પછી આપણને પહેલા નંબરમાં પ્રાકૃતિક સંખ્યા કે, પૂર્ણાંક સંખ્યા કે, વાસ્તવિક સંખ્યા કે અપૂર્ણાંક સંખ્યા કે, કોઈ પણ સંખ્યા કે, સૌપ્રથમ આપણે અસમાનતાને શું કરવાની? સોલ્વ કરવાની. તો દાખલો ગણવાનો સ્ટાર્ટ કરીએ. અહીં જે આપણને આપવામાં આવ્યું હોય સૌપ્રથમ લખી દઈએ. અહીં આપણને કઈ અસમાનતા આપી છે? તો કે 30x એ લેસ ધેન છે 200 ના. તો x ના કરતા બનાવીએ તો જેમ આપણી પાસે આવી કોઈ વસ્તુ હોય તો 30x બરાબર 200, તો આપણે શું કરીએ? અહીંયા x ના કરતા બનાવીએ, 30 એ 200 ની નીચે જતા રહે, તો x બરાબર આપણે 200 છેદમાં 30 લખી દઈએ. તો આની અંદર પણ જે લેસ ધેન હોય કે ગ્રેટર ધેન હોય એને એમનું એમ જ રાખવાનું. બાકી આપણે જે પદને જેવી રીતના સોલ્વ કરતા હોય એવી રીતના જ સોલ્વ કરીશું. તો 200 એમ ના એમ, 30 એની નીચે આવી જશે તો છેદમાં 30. હવે આના છેદ ઉડાડીએ તો 0 0 કટ થઈ જશે. તો x > 20/3 આ આપણને અસમાનતાની એક કિંમત મળી ગઈ કે આપણી પાસે જે બી x હશે, પછી x એ પ્રાકૃતિક સંખ્યા હોય કે પૂર્ણાંક સંખ્યા હોય, એની અંદર x ની કિંમત કેટલી હશે? << 20/3. હવે 20/3 ની અંદર તો આપણને કઈ ખબર જ ના પડે કે 20/3 મતલબ શું? 2 4 5 6 કશો નહીં, ઘડિયો બોલો, 3 છંગ થશે 18. અને આપણે છેદ ઉડાડવા જઈએ તો લગભગ આપણને 6 પોઈન્ટ જેવી કોઈ સંખ્યા મળે. શું કીધું? 6 પોઈન્ટ જેવી સંખ્યા મળે. આની અંદર આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો હોય તો પણ કરાય. એક્ઝામની અંદર આપણે કેલ્ક્યુલેટર તો લઈને જ જવાના છીએ. તો જ્યારે આપણે 20/3 કરીશું તો આપણને એનો જવાબ 6.66 અથવા તો 6.67 મળશે. કેટલો જવાબ મળશે? 6.66. આ આપણે ખાલી હાલ લખવાની જરૂર નથી, ખાલી સમજાવવા માટે. 6.6666 મતલબ આપણને 6.67 એને કહી શકાય. તો આ જે રહ્યું x << 20/3, 20/3 ના આપણે 6.67 લખી શકાય. હવે આપણે આ બંને માટે સોલ્વ કરીએ. એના માટે શું સોલ્વ કરવાનું હશે તો જોઈએ. પહેલા જોઈએ નંબર 1 માટે. નંબર 1 માટે આપણને શું આપવામાં આવ્યું છે કે પ્રાકૃતિક સંખ્યા x, મતલબ x એ કઈ સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા. તો x જ્યારે પ્રાકૃતિક સંખ્યા હોય ત્યારે તો એક જ લાઈન યાદ રાખવાની, x આપેલ સંખ્યા હોય ત્યારે. જ્યાં આપેલમાં પ્રાકૃતિક હોય કે પૂર્ણાંક હોય તો લખીશું કે x પ્રાકૃતિક સંખ્યા હોય ત્યારે. પ્રાકૃતિક સંખ્યા હોય ત્યારે. હવે x જ્યારે પ્રાકૃતિક સંખ્યા હશે તો એની કિંમતો કઈ? તો મેન જે આપણને અસમતા મળી એ લખી દેવાની, જે મળશે આપણને x << 20/3. હવે x ની આપણે કિંમત મૂકવાની. પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? તો કે 1 થી સ્ટાર્ટ થશે, 1 2 3 4 અનંત સુધી જઈ જશે. 0 આવશે નહીં, ઋણ સંખ્યા પણ આવશે નહીં. તો સૌપ્રથમ 1 મૂકીએ અહીંયા આગળ. તમે જાતે અહીંયા આગળ 1 મૂકી જુઓ તો શું થશે? 1 << 20/3 મતલબ 1 << 20/3. 20/3 ના આપણે 6.67 લખીએ તો લખાશે 6.67. હવે તમે કહો આ અસમતા સાચી છે કે ખોટી? 1 << 6.67 મતલબ 1 એ 6.67 કરતા નાનો છે. આ વાત સાચી? તો કે સાચી, કારણ કે 6.67 મોટો છે. એના પછી આપણે x ની જગ્યાએ 2 મૂકીએ તો 2 << 6.67. આરી પણ સાચું થશે. જ્યારે આપણે 3 <> 6.67 મૂકીશું તો આ પણ સાચું થશે. અને આવી રીતના ના સમજવું હોય તો ડાયરેક્ટ સિમ્પલ વસ્તુ કહી દઉં, સંખ્યા રેખા ઉપર જવાનું. અહીંયા આગળ લખાશે 5 6 7. એની અંદર 6.67 ક્યાં આવશે? તો કે 6 અને 7 ની વચ્ચે અહીંયા આગળ ક્યાંક આવશે. તો આના પહેલાની દરેકે દરેક સંખ્યા એ આપણું શું આવશે? ઉકેલ આવશે. 6.67 કરતા નાની કીધી છે લેસ ધેન, તો એના કરતા નાની સંખ્યા કઈ બાજુ આવે? ડાબી બાજુ. જમણી બાજુ આપણે જઈએ તો મોટી સંખ્યા આવે. તો જો ગ્રેટર ધેન કીધું હોય તો આપણે જમણી બાજુ જઈએ, અને લેસ ધેન કીધું છે મતલબ આપણે બધી જ નાની સંખ્યા જોઈશું. તો 6.67 કરતા બધી જ નાની સંખ્યા કઈ આવશે? 6 5 4 3 2 1 0 -1 -2. પણ આપણને તો કઈ કીધી છે નંબર 1 માં? પ્રાકૃતિક. તો પ્રાકૃતિક તો કઈ આવશે? 1 2 3
4, પછી 5 અને 6. આની અંદર 6 નો સમાવેશ થશે. શા માટે? કારણ કે 6 એ 6.67 કરતા નાની છે. તો આની અંદર જ્યારે આપણે કઈ કઈ કિંમતો મૂકી શકાય? તો આની અંદર આપણે 1, 2, 3, 4, 5 અને 6 સુધી કિંમત મૂકીએ તો આ રહ્યું આપણે સાબિત થાય છે. તો આનો ઉકેલ ગણ લખવું હોય, આપણે જ્યારે બી જવાબ લખીએ તો એ હંમેશા ઉકેલ ગણ તરીકે લખીશું. શું લખીશું? ઉકેલ ગણ. બરાબર. જે સંખ્યા આના કરતા નાની આપતી હોય એને આપણે ગણ સ્વરૂપમાં લખી દેવાની 1 થી 6. તો 1, 2, 3, 4, 5 અને 6 આ આપણો આવી ગયો પહેલા માટેનો જવાબ. ઓકે, એક જ રીત યાદ રાખવાની છે દરેક દાખલા માટે. સૌપ્રથમ જે અસમાનતા આપી હોય એને સોલ્વ કરવાનું. પછી નંબરમાં શું કરવાનું? જે પ્રાકૃતિક સંખ્યા આપી હોય કે પૂર્ણાંક સંખ્યા એના માટે સોલ્વ કરીશું. તો પ્રાકૃતિક સંખ્યા માટે તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે જોઈએ પૂર્ણાંક સંખ્યા માટે. x લેસ ધેન 67 ને આપણે આ જગ્યાએ નીચે લખી દઈએ. શું થશે? x લેસ ધેન 6.67. ઓકે, હવે અહીંયા આગળ આપણે શોધીએ બીજા નંબર માટે. બીજા નંબરમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે પૂર્ણાંક સંખ્યા x માટે. મતલબ x કેવી સંખ્યા છે? હવે પૂર્ણાંક સંખ્યા. હવે x પૂર્ણાંક સંખ્યા હોય તો એના માટે આપણે ઉકેલ શોધીએ. તો નંબર 2 એની અંદર એ જ લાઈન કે x આપેલ સંખ્યા હોય ત્યારે, આપેલ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે તો x પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે, પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે આપણને દાખલાની અંદર સમાનતા તો કેટલી, અસમાનતા તો કેટલી આપી છે? એક જ આપી છે. તો એની જ અસમાનતા લખવાની કે x લેસ ધેન 20/3. તમારી ઈચ્છા અહીંયા આગળ x લેસ ધેન 6.67 લખવું હોય તો પણ લખી શકાય, કોઈ ખોટું આપ નહીં. ઓકે, તો આની અંદર x ની કિંમત મૂકીએ. કઈ કિંમત મૂકીશું? તો આના કરતા નાની. આના કરતા નાની મતલબ કઈ? આપણને અહીંયા પૂર્ણાંક સંખ્યા કીધી છે તો પૂર્ણાંક સંખ્યા કઈ કઈ આવે? પૂર્ણાંક સંખ્યાની અંદર કોનો સમાવેશ થાય? 0, 1, 2 અનંત સુધી, -1, -2 અને આ બાજુ પણ અનંત સુધી. મતલબ પૂર્ણાંક સંખ્યાઓની અંદર 0 પણ આવી જાય, ધન દરેક સંખ્યા આવી જાય, ઋણ પણ દરેક સંખ્યા આવી જાય, પણ કેવી હોવી જોઈએ? પૂર્ણ. 0.55, 0.60 આવી સંખ્યા ચાલે નહીં. જે પોઈન્ટ વાળી કહેવાય અને અપૂર્ણાંક કહેવાય એવી ચાલે નહીં. ઓકે, તો એની અંદર દરેક સંખ્યા કેવી હોવી જોઈએ? પૂર્ણ હોવી જોઈએ. તો આનો નાનો જ ઉકેલ આપણે અહીંયાથી જોઈએ. આપણને શું કહેવામાં આવ્યું છે કે એવી પૂર્ણાંક સંખ્યા કે જે 20/3 કરતા નાની હોય. મતલબ 6.67 કરતા નાની. 6.67 કરતા નાની પૂર્ણાંક સંખ્યા કઈ? તો 6.67 તો એક અપૂર્ણાંક કહેવાશે. એના કરતા નાની પૂર્ણાંક સંખ્યા આવશે 6. કેમ? 6 પાંચમી તો નાની કહેવાય. હા, તો પાંચમી આવશે. 4 પણ તો 4, 3, 2, 1, 0. એક તો આવી ગઈ. એક સુધી તો આવવાનું છે કારણ કે એક સુધી તો વાસ્તવિક સંખ્યા હતી જ. પછી 0 પૂર્ણાંક કહેવાય. હા કહેવાય. ઋણ સંખ્યા -1, -2, -3 તો એ પણ આપણી પાસે શું કહેવાય? પૂર્ણાંક કહેવાય. તો એ દરેક આગળ જતી સંખ્યાઓનો આપણે આની અંદર શું કરી શકાય? સમાવેશ કરી શકાય. તો એવી કઈ સંખ્યા આવશે? તો એક તો -3, -2, -1, 0. આ દરેક સંખ્યા 6.67 કરતા કેવી કહેવાય? નાની કહેવાય. તમે અહીંયા આગળ કિંમત મૂકો -2 નો તો -2 x ની જગ્યાએ મૂકીએ તો એ 6.67 કરતા કેવી કહેવાય? નાની જ કહેવાય. મતલબ -2 એ આ પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થશે જ્યારે આ અસમાનતા આપેલી રહી ત્યારે. તો આ બાજુ ઋણ તરફ જતી દરેક સંખ્યાનો સમાવેશ થશે અને ધન તરફ કઈ સંખ્યા આવશે? 1, 2, 3, 4, 5 અને 6. શા માટે 6 સુધી? કારણ કે અહીંયા આગળ 7 મૂકીએ જ્યારે પ્રાકૃતિક સંખ્યા અથવા તો પૂર્ણાંક સંખ્યા જ્યારે 7 મૂકીએ તો 7 લેસ ધેન 6.67 આ અસમાનતા થાય જ નહીં. કારણ કે 7 એ આ 6.67 કરતા કેવી કહેવાય? મોટી કહેવાય. આને આપણે લખવું હોય તો 7 ગ્રેટર ધેન 6.67 લખી શકાય. ઓકે, તો આ વસ્તુ ખોટી કહેવાય. મતલબ આની અંદર 7 નો સમાવેશ થશે નહીં. તો આનો ફાઇનલ જવાબ લખવો હોય, એનો ઉકેલ ગણ લખવો હોય તો ઉકેલ ગણ બરાબર શું લખીશું? તો સૌપ્રથમ ઋણ તરફ જતી દરેક સંખ્યા. મતલબ પહેલા ડેશ કઈ આવશે? -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6. ઓકે, અહીંયા આગળ આપણે ઉપર જે જવાબ લખીએ એના આપણે ગણ સ્વરૂપે દર્શાવી દેવાનું. એ આપણો થઈ જશે જવાબ. ઓકે, નીચે સુધી દેખાઈ રહ્યું છે ઉકેલ ગણ સુધી. ડન. તો આ થઈ ગયો આપણી પાસે ઉદાહરણ નંબર 1. ફરી એક વખત આખા દાખલાને રિવાઇઝ કરી દઉં. શું કરવાનું? સૌપ્રથમ આપણને જે અસમાનતા આપેલી હોય એને સોલ્વ કરી દેવાની. કેલ્ક્યુલેટર દરેક પાસે હશે, ભાગાકાર કરવા બેસવાનું નહીં. ડાયરેક્ટલી શું કરી દેવાનું? કેલ્ક્યુલેટરની અંદર ભાગાકાર કરી દેવાનો, આપણને જવાબ મળશે. એની અંદરથી શું જોવા મળ્યું કે 6.67 કરતા બધી જ નાની સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યા માટે સોલ્વ કરીએ કે પૂર્ણાંક સંખ્યા માટે? જે બી સંખ્યા લઈશું, જે બી આપણો ઉકેલ આવશે એ 6.67 કરતા નાનો હોવો જોઈએ. પ્રાકૃતિક સંખ્યામાં 6.67 કરતા નાની સંખ્યા કઈ? તો પહેલા તો 6, 5, 4, 3, 2 અને 1. તો 1 થી 6 સુધીની જે પ્રાકૃતિક સંખ્યા રહી એ 6.67 કરતા નાની આવશે. આની અંદર આપણે મૂકીને પણ ચેક કરી શકાય. ઓકે, જેમ અહીંયા આગળ મૂકીને બતાવી એવી રીતના એની અંદર કોઈ નવું કામ નથી કરવાનું.
નંબર 2 જોઈએ, એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે હવે 6.67 કરતા નાની પૂર્ણાંક સંખ્યા કઈ? તો જો આ બાજુ 0 આવે, આ બાજુ ધન આવે અને આ બાજુ ઋણ આવે, તો અહીંયા આગળ 6.67 આ બાજુ હશે, તો 6.67 કરતા નાની મતલબ ડાબી બાજુ જવાનું. તમારા આ બાજુ ડાબી બાજુ થશે, મારા આ બાજુ ડાબી બાજુ થાય, પણ હું તમને સમજાવું કે તમારા આ બાજુ ડાબી બાજુ થશે તો આ બાજુ ડાબી બાજુ જે રહેલી દરેક સંખ્યા કે જે આના કરતા કેવી હશે? નાની હશે. તો 6.67 કરતા નાની દરેક સંખ્યા આ બાજુ આવશે, જેમ કીધું ડાબી બાજુ આ તરફ. ઓકે, તો 6 એ 6.67 કરતા નાની જ કહેવાશે. 6.67 પછી 6.66 શા માટે નહીં? તો કે એ પૂર્ણાંક સંખ્યા નથી, એ બધી અપૂર્ણાંક સંખ્યા છે. ઓકે, તો 6 એ પૂર્ણાંક કહેવાશે, પછી 5 4 3 2 1 0 -1 -2 અને અનંત સુધી ચાલી જશે. શેમાં? તો કે ઋણમાં. એ શું કહેવાશે? આપણી પૂર્ણાંક સંખ્યાઓ કે જે 6.67 કરતા નાની હશે. ઉદાહરણ નંબર 1 પૂરું થઈ ગયું. દાખલામાં ઓછી ખબર પડી હોય તો ધ્યાનથી વિડીયોને સમજો, વિડીયોને રિવાઇઝ કરો અને ફરી 1 થી 2 વખત જુઓ, આવડી જશે 100% ગેરંટી. ઓકે, આપણે જોઈએ ઉદાહરણ નંબર 2 ઉપર. તો જોઈએ ઉદાહરણ નંબર 2, જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? પહેલા નંબરમાં પૂર્ણાંક સંખ્યા x, બીજા નંબરમાં વાસ્તવિક સંખ્યા x માટે અહીંયા આગળ વાસ્તવિક સંખ્યા આપ્યું. આગળ શું આપ્યું હતું? તો કે પ્રાકૃતિક અને પૂર્ણાંક. અહીંયા આગળ પૂર્ણાંક અને વાસ્તવિક કોઈ જ ફરક નહીં આવે. જે ફરક આવશે હું તમને દાખલામાં કહેતો જઈશ. આપણને શું આપવામાં આવ્યું છે? આ જે અસમતા આપેલી રહી, આના આપણે ઉકેલવાની છે. આ અસમતાને ઉકેલવાની. તો આપણો એ જ નિયમ, જે આપવામાં આવ્યું હોય એ લખી દેવાનું અને પહેલા નંબરની અંદર જે અસમતા હોય એના ઉકેલવાની. તો અહીં આપણને કઈ અસમતા આપવામાં આવી છે? કીધું છે કે 5x - 3 < 3x + 1. આની અંદર શું કરવાનું? x વાળા એક સાઈડ, x વગરના એક સાઈડ. 5x 3x ના બાદ લઈશું તો 2x મળશે. 5x ને પેલી બાજુ લઈ જઈશું તો -2x મળશે. હંમેશા જવાબ ધનમાં જ યાદ રાખવાનો. તો 3x આ બાજુ આવી જશે તો 5x - 3x અને <1 એમ નહીં, -3 આ બાજુ આવશે તો +3. અહીંયા મળશે 2x < 4. તો x શું મળશે? 4/2, x < 2. આ આપણી મળી ગઈ ફાઇનલ અસમતા. x ની કિંમત કેટલી હશે? <2 મતલબ 2 કરતા નાની. 2 કરતા નાની કઈ સંખ્યા આવે? 1 0 -1 -2. પણ શેની અંદર? તો કે પૂર્ણાંક સંખ્યામાં. અહીંયા આગળ આપણને પૂર્ણાંક જ પૂછી છે. તો જોઈએ નંબર 1 માટે શું યાદ રાખવાનું? x આપેલ સંખ્યા હોય ત્યારે. તો x આપેલ સંખ્યા કઈ? પૂર્ણાંક સંખ્યા. તો લખી દઈએ કે x પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે. પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે. ઓકે, આપણને અસમાનતા કઈ મળી? x < 2. x < 2. હવે x < 2, x ની એવી કઈ કિંમતો મૂકીએ કે જે 2 કરતા નાની થાય. તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ? સિમ્પલ આપણે સંખ્યા રેખા યાદ રાખી દેવાની. આ આવશે આપણી પાસે 0 1 2, પછી આવશે 3. અહીંયા આવશે -1 -2 -3. અનંત તરફ આ બાજુ જશે, આ બાજુ પણ અનંત તરફ જશે. x < 2 મતલબ 2 કરતા નાની, 2 નહીં. x જો આવી રીતના આપ્યું હોય < 2 તો 2 અને એના કરતા નાની. પણ અહીંયા આગળ તો શું આપ્યું છે? માત્ર ને માત્ર x < 2 મતલબ 2 કરતા નાની. તો 2 કરતા નાની કઈ આવશે? 1 આવશે, 0 આવશે, -1. એટલે નાની કીધું મતલબ 2 કરતા નાની ડાબી બાજુ રહેલી દરેક સંખ્યા યાદ રાખી દેવાની. તો 2 કરતા નાની 1 થી સ્ટાર્ટ કરીને આ બાજુ રહેલી દરેક સંખ્યા લખી દેવાની. તો સૌપ્રથમ સ્ટાર્ટ થશે 1 થી. હવે જો આપણે નાની ઋણ તરફ જવાનું હોય તો હંમેશા આમ લખવાનું, પછી 1 0 -1 -2 આમ લખવાનું નહીં. હંમેશા ઋણ સંખ્યા આ બાજુ, વચ્ચે 0 અને ધન સંખ્યા પેલી બાજુ. ઓકે, તો અહીંયા આવશે 1 0 -1 -2 -3 -4 કેટલા સુધી? અનંત સુધી. આ તો ચાલી જ જશે. તમે -1000 લેશો તો એ પણ 2 કરતા તો કેવી કહેવાશે? નાની જ કહેવાશે. તો આનો આપણને ઉકેલ ગણ શું મળશે? ઉકેલ ગણ બરાબર આપણને મળી જશે. આના થોડુંક ઉપર લખજો. ઓકે, તો ડાયરેક્ટ પહેલા ડેશ કરવાનું, પછી -4 -3 -2 -1 0 1 2 2 નહીં આવે. કેટલા સુધી આવશે? 1 સુધી જ આવશે, કારણ કે આપણને 2 કરતા નાની કહેવામાં આવી છે. તો આ આપણને મળી ગયો પૂર્ણાંક સંખ્યા હોય ત્યારે એનો જવાબ. હવે નંબર 2 ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? વાસ્તવિક સંખ્યા હોય ત્યારે. તો x આપેલ સંખ્યા કઈ? તો કે વાસ્તવિક સંખ્યા. તો કીધું છે કે x જ્યારે વાસ્તવિક સંખ્યા હોય ત્યારે. અને વાસ્તવિક સંખ્યા હોય તો એની અંદર કઈ વાતનું ધ્યાન રાખવાનું એ ખાસ યાદ રાખજો. દરેક વાસ્તવિક સંખ્યાની અંદર ઉકેલ ગણ આવી રીતના નહીં લખાય. જ્યારે બી વાસ્તવિક સંખ્યાનો ઉકેલ ગણ લખીશું તો આપણે એને આ કૌંસમાં લખીશું, કાં તો આવા કૌંસમાં, કાં તો આના આર્યા કૌંસમાં. આપણે સમજ્યા હતા આને શું કહેવાશે? સમૃદ્ધ અંતરાલ, વિવૃત અંતરાલ. આને કહેવાશે ઓપન ઇન્ટરવલ અને ક્લોઝ ઇન્ટરવલ. ઓકે, આના આપણે ધ્યાનથી સમજ્યા હતા. જ્યારે આપણે આવો કૌંસ કરીએ અને એની અંદર લખીએ તો -2 થી 4 સુધી,
અને આની અંદર લખીએ -2 થી 4 સુધી. તો ધ્યાનથી ફરીથી સમજી લેજો, ના યાદ હોય તો ફરીથી. આનો મતલબ શું થશે? એવી સંખ્યા કે જે -2 અને 4 ની વચ્ચે હોય. જ્યારે આનો મતલબ શું થશે? એવી સંખ્યા કે જે -2 અને 4 ની વચ્ચે પણ હોય અને -2 અને 4 પોતે, આ બંને અને એની વચ્ચે. ખબર પડી ગઈ? જો આ નાનો કૌંસ હોય ઓકે તો એના શું મતલબ કહેવાશે? એ બંનેની વચ્ચેની. પણ જો મોટો કૌંસ હોય તો એ બંને અને વચ્ચેની સંખ્યા કહેવાશે. તો વાસ્તવિક સંખ્યા હોય ત્યારે આપણે એના કેવી રીતના આવા કૌંસમાં દર્શાવીશું. ડન? ખબર પડી ગઈ? તો અહીંયા શું થશે? જે આપણને પહેલા તો અસમાનતા મળી એ લખી દઈએ x <2. તો આનો ઉકેલ ગણ શું થશે? ઉકેલ ગણ આપણને શું મળશે? એની કિંમત 2 કરતા નાની, મતલબ 2 આવશે નહીં. અને નાની કીધી મતલબ આ તરફ આવશે, ડાબી બાજુ તરફ આવશે. તો આનો જવાબ શું આવશે? એક તો 2, આપણે આ નાનો કૌંસ કર્યો મતલબ 2 નો સમાવેશ થશે નહીં, 2 ના પેલનની. અને કઈ તરફ આવશે? તો કે ઋણ તરફ આવી રહી છે. અને ઋણ તરફ ક્યાં જઈ રહી છે? અનંત તરફ. અનંત મતલબ એક આ તરફ અનંત જઈ રહ્યો તો આપણે એને ઇન્ફાઇનાઇટ કહીએ, આ તરફ જઈ હોય તો માઇનસ ઇન્ફાઇનાઇટ. એ ઋણ તરફ જઈ રહી છે તો માઇનસ ઇન્ફાઇનાઇટ. ઓકે, તો આનો મતલબ શું થશે? માઇનસ અનંત થી 2 ની વચ્ચેની સંખ્યા કે જે આપણું કહેવાશે ઉકેલ ગણ. કમ્પ્લીટ ખબર પડી ગઈ? જો વાસ્તવિક સંખ્યાને એને દર્શાવવાની હોય તો હંમેશા આપણે કૌંસનો ઉપયોગ કરીશું, બાકી તો અહીંયા આગળ ગણ સ્વરૂપે દર્શાવીશું. આની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ? આપણો ઉદાહરણ નંબર 2 ના 2 દાખલા અહીંયા આગળ પૂરા થઈ ગયા. આગળ જોઈએ ઉદાહરણ નંબર 3. જોઈએ ઉદાહરણ નંબર 3, જેની અંદર આપણને એક અસમાનતા આપી છે, એને ઉકેલવાનું કીધું છે. આની અંદર પણ તમને એક બીજી નવી વસ્તુ શીખવા મળશે કે જ્યારે આવે એટલે હું તમને સમજાવી દઉં. તો સ્ટાર્ટ કરીએ. શું આપણને આપવામાં આવ્યું છે? એક અસમાનતા. જે આપેલી હોય એ લખી દેવાની. અસમતા કહીએ કે અસમાનતા, આપણે બંનેને સરખું જ સમજવાનું. તો કઈ અસમતા આપણને આપવામાં આવી છે? 4x + 3 < 6x + 7. તો x વાળા એક સાઈડ, x વગરના એક સાઈડ. તો તેથી 6x આ બાજુ આવી જશે તો 4x - 6x. હવે કોઈની ઈચ્છા એવી છે કે 6x ની બાજુ લઈ જવાશે, સોરી 4x ની બાજુ લઈ જવાશે, 7 ના બાજુ લાવવાશે, એ પણ કરી શકાય. તો <7 એમના એમ, +3 આ બાજુ જશે તો -3. અહીંયા આગળ શું મળશે? -2x < 4. તો તેથી x શું થશે? અહીંયા માઇનસ આ બાજુ છે તો માઇનસ એમના એમ રાખીએ, 4/2. તો તેથી x < શું મળશે આપણને? 2. હવે આની અંદર આપણને જો આવું મળે તો -x = 2, તો માઇનસ ના આપણે પેલી બાજુ મોકલી દઈએ તો x = -2 થતું હતું. આની અંદર શું થશે? જો -x < 2 મળ્યું અને જો આપણે અહીંયા આગળ x ની જે -2 રહ્યા એને જમણી બાજુ મોકલી દઈએ, માઇનસ ને જમણી બાજુ મોકલી દઈએ તો જે રહ્યું એનું ગ્રેટર ધેન થઈ જશે, એનું ચિહ્ન બદલાઈ જશે. તો નું થઈ જશે ગ્રેટર ધેન, અને જો ગ્રેટર ધેન હોય તો શું થઈ જશે? એનું જે ચિહ્ન રહ્યું જે બરાબર હોય એની જગ્યાએ બરાબરમાં તો બરાબર જ રહે, પણ જો હોય તો ગ્રેટર ધેન હોય તો ડન. આની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ? તો આ મળી ગઈ આપણને શું? એની અસમતા. અસમતા કહો, અસમાનતા કહો. ઉકેલવાનું કીધું હતું તો મતલબ આપણે એનો ઉકેલ ગણ લખવાનો આવશે. તો આનો ઉકેલ ગણ શું થશે? ઉકેલ ગણ. અને આપણને હંમેશા યાદ રાખવાનું, આની અંદર આપણને લખવાનું કશું જ કીધું નતું. આ અસમતા આપી હતી અને કીધું હતું ઉકેલો. મતલબ જો આવું કે કોઈ સંખ્યાને આપ્યું હોય વાસ્તવિક, પૂર્ણાંક, પ્રાકૃતિક, તો હંમેશા આપણે એને વાસ્તવિક સંખ્યા સમજી એને હંમેશા શેમાં દર્શાવવાની? કૌંસમાં દર્શાવવાની. આટલી વસ્તુ યાદ રાખવાની. ખાલી એવું લખ્યું હોય કે ઉકેલો તો એના આપણે હંમેશા કૌંસમાં દર્શાવવાની અને વાસ્તવિક સંખ્યા સમજવાની. તો શું આપણને એને અસમતા મળી? x < -2. -2 કરતા મોટી આવી, ધ્યાનથી સમજજો. સંખ્યા રેખા 0 -1, અહીંયા -2, આ 1 2 3, અને -2 કરતા મોટી, -2 છે ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ નથી, ખાલી ગ્રેટર ધેન છે, મતલબ આના કરતા મોટી આવે મતલબ આ તરફ જશે. આ તરફ આગળ શું આવશે? અનંત આવશે. તો અહીંયા આગળ અનંત અને -2 કીધી હતી તો -2, સોરી માઇનસ, તો આ માઇનસ, તો -2 અને અનંત બંનેની વચ્ચે. આટલી ખબર પડી ગઈ? હંમેશા બીજી એક વસ્તુ કહું એ યાદ રાખજો. જો આપણને એવું કહેવામાં આવે કે -2 -3 -5 5 4 3 2 આવી કોઈ બી સંખ્યા કે 5 ધન ઋણ 0 કોઈ બી કે, અને એમ કે એના કરતા નાની અને વાસ્તવિક આપણને ઉકેલ શોધવાનો હોય, વાસ્તવિક માટે જ્યારે આપણે કૌંસમાં દર્શાવીએ ત્યારે અને નાની કહેવામાં આવે તો હંમેશા ડાબી બાજુ માઇનસ અનંત લખી દેવાની. અને બીજા નંબરની અંદર શું કે -5 કરતા નાની. કોના કરતા? -5 કરતા નાની. તો -5 એના કરતા નાની. એવું કે 4 કરતા નાની,
નાની કીધી મતલબ માઇનસ અનંત, અને 4 કરતા નાની તો 4 જમણી બાજુ. નાની કહેવામાં આવે તો ડાબી બાજુ માઇનસ અનંત લખી દેવાનું. શું કીધું? માઇનસ અનંત લખી દેવાનું. જો મોટી કહેવામાં આવે તો જમણી બાજુ અનંત લખવાનું. નાની કહેવામાં આવે મતલબ નાની તો માઇનસ તરફ જ જશે, અને મોટી કેવી તરફ જાય? ધન તરફ જાય. તો જમણી તરફ ઇન્ફાઇનાઇટ લખી દેવાનું, અનંત લખી દેવાનું. અને મોટી કે 5 કરતા મોટી તો અહીંયા 5 આ બાજુ અનંત. -2 કરતા મોટી તો -2 એના કરતા મોટી અનંત. આટલી વસ્તુ યાદ રાખવાની. મોટી વસ્તુ કે મોટો ધન હોય, નાનો ઋણ હોય એવું યાદ રાખવાનું. તો નાનામાં શું લખવાનું? માઇનસ અનંત ડાબી બાજુ. મોટી કે તો અનંત જે લખાશે જમણી બાજુ. ઓકે, આ દાખલાની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. આ રહ્યો આપણને મળ્યો એનો ઉકેલ ગણ, એનો જવાબ. ઓકે, આ ફાઇનલ આન્સર. આ બધું કેટલું બેઝિક જે સમજાવ્યું કે જે તમારા દાખલાની અંદર ધ્યાન રાખવાનું. આપણે જોઈએ આજનો છેલ્લો ઉદાહરણ, ઉદાહરણ નંબર 4. જોઈએ ચોથા નંબરનું ઉદાહરણ. આપણને શું અસમતા આપી છે? તો કે 5 - 2x/3 લેસ ધેન એન ઇક્વલ્સ ટુ x/6 - 5. કશું નથી આપેલું, ખાલી અહીંયા આગળ અપૂર્ણાંક સંખ્યા આપવામાં આવી છે. જેમ બરાબરમાં હોય તો આપણે શું કરીએ? અહીંયા લસા લઈએ, આ પદને અહીંયા ગુણીએ, અહીંયા છેદમાં રહેલાને ઉપર ગુણીએ. એવી રીતના સોલ્વ કરવાનું. ખાલી વચ્ચેના લેસ ધેન ઇક્વલ્સ ટુ ના એમ રાખવાનું. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ જમણી બાજુ આપણે લસા લઈ લઈએ. તો તેથી શું થશે? અહીંયા આગળ 5 - 2x/3 એમ લેસ ધેન ઇક્વલ્સ ટુ પણ એમને અહીંયા આગળ 6 ના લસા લઈ લઈએ તો 6 પંચા થઈ જશે 30. એ -30 અને x એમને. હવે દરેકને એટલી વસ્તુ ખબર છે કે જો નીચે બંનેના છેદ સરખા હોય તો આપણે શું કરીએ? એને કટ કરી શકીએ. તો અહીંયા આગળ 3 દુ 6 થઈ જશે. હવે જે 2 વધે એને આપણે અહીંયા ઉપર ગુણી દઈએ. તો તેથી આપણને શું મળશે? 2 ઉપર ગુણાશે તો 5 દુ 10 - 4x લેસ ધેન એન ઇક્વલ્સ ટુ અહીંયા આગળ 1 વધ્યો તો 1 આ બાજુ તરફ જશે, અને 1 ના કોઈ બી સંખ્યા સાથે ગુણો તો કોઈ બી સંખ્યા જે રહી એ જ મળવાની છે. તો તેથી x આ બાજુ આવશે તો -4x - x લેસ ધેન ઇક્વલ્સ ટુ -30 -10 આ બાજુ સોરી +10 આ બાજુ જશે તો -10. તો તેથી શું મળશે? -5x લેસ ધેન ઇક્વલ્સ ટુ -40. હવે અહીંયા આગળ બંને બાજુ માઇનસના એમને એમ રાખીએ તો -x લેસ ધેન ઇક્વલ્સ ટુ -40/5. હવે 40/5 મતલબ 8 પંચા થશે 40. તો જવાબ મળશે 8. તો -x લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ -8 સોરી અહીંયા આગળ આવશે -8. હવે આવું આપણી પાસે હોય તો x બરાબર 8 તો બરોબર છે. -x બરાબર 8 હોય તો એને આપણે -8 લખી શકીએ. હવે -x બરાબર -8 હોય તો આપણે શું કરીએ? બંને બાજુથી માઇનસ માઇનસ કટ થઈ જશે. તો આની અંદર પણ બંને બાજુથી માઇનસ માઇનસ કટ થઈ જશે. શું થઈ જશે? x અને 8 બંને બાજુથી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પણ ફરી એનું ચિહ્ન બદલાઈ જશે. ચિહ્ન સોરી એની અસમતા બદલાઈ જશે. લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ હતું તો શું થઈ જશે? ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ. એની અસમતા બદલાઈ જશે. આ વસ્તુ હંમેશા યાદ રાખવાની. એની અંદર આપણી પાસે ચિહ્ન બદલીએ, માઇનસ નું પ્લસ કરીએ કે બંને માઇનસ ને કટ કરીએ કે એક બાજુથી બીજી બાજુ માઇનસ મોકલીએ તો એનું લેસ ધેન નું ગ્રેટર ધેન થઈ જાય, ગ્રેટર ધેન નું લેસ ધેન થઈ જાય. લેસ ધેન ઇક્વલ્સ ટુ હતું તો ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ થઈ ગયું, ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ હોય તો લેસ ધેન ઇક્વલ્સ ટુ થઈ ગયું. ઓકે, તો આ થઈ ગઈ આપણી અસમાનતા x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 8. આ જે આપણને ફાઇનલ જવાબ મળ્યો એનો આપણે ઉકેલ ગણ લખી દઈએ. તો ઉકેલ ગણ. હવે મેં તમને હાલ જે નિયમ કીધો એ નિયમ તમે યાદ કરો. શું કીધું? 8 અને એના કરતા મોટો. મોટો મતલબ જમણી બાજુ અનંત, જમણી બાજુ અનંત. મોટો મતલબ જમણી બાજુ અનંત. અને નાનો કયો કીધો છે? 8 તો લખાશે નાન. 8 કરતા મોટો કીધો તો 8. પણ ધ્યાનથી જુઓ, ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 8 મતલબ એની અંદર ઇક્વલ્સ ટુ 8 નો સમાવેશ કરવાનો છે, મતલબ આપણે મોટા કૌંસનો ઉપયોગ કરીશું. તો આ થઈ ગયો આપણો જવાબ, એનો ઉકેલ ગણ. તો આજના વિડીયોની અંદર આપણે 4 ઉદાહરણ સમજ્યા, સુરેખ અસમાનતા વિશે સમજ્યા, અને આની અંદર રહેલી જેટલી બી વસ્તુ તમને સમજાઈ આગળ આવી જ રીતનો ઉપયોગ કરીને દરેકે દરેક દાખલા આપણે ગણવાના છે. અને આના પછીનું જે ઉદાહરણ રહ્યું એની અંદર આપણે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના. 2 કરતા મોટી કહેવામાં આવે તો 1 અને 2, તો 2 કરતા મોટી કઈ આવે? 3 આવે. તો અહીંયા આગળ પોઈન્ટ લઈને આટલા ભાગના ઘાટો કરી દેવાનો અને આગળ એરો મારી દેવાનું. આટલી જ વસ્તુ કરવાની છે. જ્યારે એને આલેખ ઉપર દર્શાવવાનું આવે ત્યારે આલેખ ઉપર પણ દર્શાવવાનું બહુ જ સરળ છે. આના પછીના વિડીયોની અંદર લેક્ચર નંબર 2 માં જોઈએ ઉદાહરણ નંબર 5 એના આગળના દાખલા. આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જેટલું બી ઇન્ટ્રોડક્શન જોયું, જેટલા બી દાખલા જોયા તમને એની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. જો કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.